ગુજરાત સરકારનો મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ માટે પ્રાથમિક તપાસ અને ખાતાકીય તપાસની કામગીરી માટે નિવૃત્ત સરકારી અધિકારીઓની સેવાઓ લેવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિગતવાર પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વંચાણે લીધેલ ક્રમાંક ઉક્ત સંદર્ભ 1માં દર્શાવેલ તારીખ 30/11/2024ના ઠરાવથી પ્રાથમિક તપાસ ખાતાકીય તપાસની કામગીરી માટે રચાયેલ નિવૃત્ત અધિકારીઓની પેનલ પરના અધિકારીઓની વિસ્તૃતીકરણની કામગીરી હાથ ધરી પેનલ પર નવા અધિકારીઓની નિયુક્તિ પેનલ પરની કામગીરીમાંથી મુક્ત કરવાની તથા કામગીરીની પુનઃ ફાળવણી કરવાની બાબત વિચારણાધીન હતી. જે અન્વયે કાળજીપૂર્વકની વિચારણા લીધા બાદ સરકારશ્રી નીચે પ્રમાણે ઠરાવે છે. તો જે ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં જણાવાયું છે કે સંદર્ભ 1ના ઠરાવથી રચાયેલ પેનલ પર નિયુક્તિ પામેલ શ્રી કશ્યપ આઈ પરીખને નિવૃત્ત અધિકારીની પેનલ પરની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે છે. તેઓને હવેથી નવા કેસો સોંપવાના રહેશે નહીં અને 2 શ્રી રાજેશ એચ રાવલ નિવૃત્ત નાયબ સચિવ, શ્રી સુધીર યુ ઉપાધ્યાય નિવૃત્ત નાયબ સચિવ, શ્રી સુબોધ ડી જોશી નિવૃત્ત નાયબ સચિવ અને 4 શ્રી વિજયસિંહ એ વાઘેલા નિવૃત્ત IAS, 5 શ્રી બીકે કુમાર નિવૃત્ત IAS અને 6 શ્રી વિનોદ કુમાર એસ પટેલ નિવૃત્ત મુખ્ય ઇજનેર અને RV ભટ્ટ નિવૃત્ત નાયબ સચિવને આ પેનલ પર નિયુક્તિ આપવામાં આવે છે. ઉક્ત એક મુજબ પેનલ પરની કામગીરીમાંથી મુક્ત કરાયેલ અધિકારી સિવાયના હાલની પેનલ પરના અધિકારીઓની સેવાઓ ઠરાવના બિડાણમાં રાખેલ પત્રક ક અને ખ મુજબ જુદા જુદા વિભાગોના ખાતાકીય તપાસ પ્રાથમિક તપાસની કામગીરી હેતુસર ફાળવવાનું સરકારશ્રી ઠરાવે છે. આ પ્રમાણે ફાળવેલ વિભાગની કામગીરી અધિકારીઓએ તાત્કાલિક સંભાળી લેવાની રહેશે. વિભાગોએ પણ હવેથી સંબંધિત અધિકારીઓને જ રોટેશનથી કેસ સોંપવાના રહેશે. અગાઉના ઠરાવથી જે અધિકારીઓને જે તે વિભાગની કામગીરી સોંપાયેલ હતી અને આ ઠરાવથી તેમને સોંપાયેલ કામગીરીમાં ફેરફાર થયેલ હોય તેવા અધિકારીઓને જે તે સમયે સંબંધિત વિભાગોએ તેમને સોંપેલ કેસ અન્વયે જો કેસમાં કામગીરી શરૂ કરી હોય તો આ કામગીરી તેમણે 3 મહિનામાં અચૂક પૂર્ણ કરવાની રહેશે અને જો કામગીરી શરૂ કરેલ ના હોય તે સંજોગોમાં કેસ સંબંધિત વિભાગને પરત કરવાનો રહેશે. જે અધિકારીઓને પેનલ પરની કામગીરીમાંથી મુક્ત કરાયેલ છે તે અધિકારીઓએ જે તે સમયે સંબંધિત વિભાગોએ તેમને સોંપેલ કેસો સંબંધિત વિભાગને તાત્કાલિક ધોરણે પરત કરવાના રહેશે. સંબંધિત વિભાગે તેઓને પરત આવેલ કેસ આ ઠરાવથી તે વિભાગને ફાળવેલ અધિકારીઓને રોટેશનથી સોંપવાના રહેશે. પેનલ પરના આ અધિકારીઓને વર્ગ 1 થી 4ના અધિકારીઓ કર્મચારીઓ સામેના પ્રાથમિક તપાસના કેસો સોંપવાના રહેશે, પરંતુ પ્રાથમિક તપાસનો કેસ ઉચ્ચ અધિકારી જેવા કે નાયબ સચિવશ્રી, અધિક કલેક્ટરશ્રી કે તેમની સમાન ક્ષમતા, સમાન કક્ષાના કે તેથી ઉપરની કક્ષાના અધિકારી સામેની હોય ત્યારે આવા પ્રાથમિક તપાસના કેસો ખાતાકીય તપાસના ખાસ અધિકારીની કચેરી ગાંધીનગરને સોંપવા તથા અન્ય રાજ્યપત્રિત અધિકારી સામેના પ્રાથમિક તપાસના જે કેસ ખાતાકીય તપાસના ખાસ અધિકારીની કચેરીને સોંપવાનું વિભાગને વ્યાજબી લાગતું હોય તો તેવા કેસો પણ ખાતાકીય તપાસના ખાસ અધિકારીની કચેરીને સોંપવા વિભાગ વિચારણા કરી શકે છે. પેનલ પરના આ અધિકારીઓને વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ સામેના ખાતાકીય તપાસના કેસો સોંપવાના રહેશે, પરંતુ જે કેસમાં વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ સાથે વર્ગ 1 કે વર્ગ 2ના રાજ્યપત્રિત અધિકારીઓ પણ સંકળાયેલ હોય તેવા કેસને સંયુક્ત તપાસનો કેસ ગણી આવા કેસ ખાતાકીય તપાસના ખાસ અધિકારીની કચેરી ગાંધીનગરને સોંપવાના રહેશે. સચિવાલયના કોઈ વિભાગ કે તેના તાબા હેઠળની કચેરીના બાંધકામ, સિવિલની તાંત્રિક પ્રકારની કામગીરી તથા પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ PIU ને લગતી કામગીરીને સંલગ્ન તપાસ આ ઠરાવના પત્રક કના ક્રમ 12.13 અને 19 પર દર્શાવેલ અધિકારીઓને પણ સોંપવાની વિચારણા કરી શકાશે.
વિભાગો અને તેના નિયંત્રણ હેઠળની કચેરીઓ દ્વારા તપાસના કેસોની સોંપણી વખતે પેનલ પરના તપાસ અધિકારીઓને કેસો સોંપવામાં પ્રાથમિકતા આપવાની રહેશે. માહિતી, વિગતો, પુરાવા, દસ્તાવેજો કે બ્રીફ આપવાના અભાવે કે સરકારી સાક્ષીઓના કારણે પેનલ પરના તપાસ અધિકારી પાસે કેસ વિલંબ ના થવા પામે તેની તકેદારી સદરહુ તપાસની કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારી કર્મચારીઓએ રાખવાની રહેશે. પેનલ પરના તપાસ અધિકારી અને સંબંધિત વિભાગ કચેરીએ આ હેતુસર જરૂરી સંકલન સાધી તપાસની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. વધુ વિલંબ થવાના કિસ્સામાં કે તપાસ દૂષિત થવાના કિસ્સામાં સંબંધિતોની જવાબદારી નક્કી કરવાની રહેશે. વિભાગો અને તેના નિયંત્રણ હેઠળની કચેરીઓએ પેનલ પરના તપાસ અધિકારીઓને ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમાંક 2 તારીખ 23/7/2025 ઠરાવમાં નિયત કર્યા મુજબ તપાસની કામગીરી સબબ મહેનતાણાની સમય મર્યાદામાં ચૂકવણી કરવાની રહેશે. આ ઠરાવના પત્રકમાં દર્શાવ્યા મુજબના જે તે વિભાગને ફાળવેલ પેનલ પરના અધિકારીઓ સિવાયના અન્ય પેનલ પરના અધિકારીઓને પ્રાથમિક ખાતાકીય તપાસ સોંપવાની વિચારણા કરતી વખતે સામાન્ય વહીવટ વિભાગનો પરામર્શ કરી નિર્ણય લેવાનો રહેશે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ અને ખાતાકીય તપાસની કામગીરી માટે નિવૃત્ત સરકારી અધિકારીઓની સેવાઓ લેવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.